ઓકે દોસ્તો, હું સોલંકી રંજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આગળ આસન મૂલ્યનો એક્ઝામ્પલ કાઉન્ટ કરતા હતા, એટલે હવે આગળનો એક્ઝામ્પલ છે ત્યાંથી શરૂઆત કરીશું, કારણ કે આસન મૂલ્ય મેળવતા હવે આપણને આવડી ગયું છે. એટલે આગળનો એક્ઝામ્પલ છે તેની શરૂઆત કરીએ કે કેવી રીતે થાય. તો આપણે આઈ થિંક લગભગ 8 કે 9 એક્ઝામ્પલ ગણ્યા હતા. લગભગ આપણે 9 એક્ઝામ્પલ ગણેલા હતા. તો 10મો એક્ઝામ્પલ કેવી રીતે થશે તો એની વાત કરીએ. તો 10મા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે 401 આપેલા છે, એનું વર્ગમૂળ કીધું છે. તો જો આવા એક્ઝામ્પલ હોય અને એમસીક્યુમાં પૂછાય તો આપણને ખબર છે કે સીધું કેવું થાય, 401 એનું વર્ગમૂળ સીધું કરી દો એટલે કેટલું આવશે તો કે 20.025 જેવું થાય. તો આપણને જે રીતે ગણતરી કરી છે થિયરીમાં એ જ થવું પડે, પણ એમાં ખાલી ગણતરી બતાવવાની રહે. તો કેવી રીતે ગણતરી બતાવી તો એની વાત કરીએ. તો કે 10મો આપણને આપ્યો છે અહીંયા 401 એનું વર્ગમૂળ કીધું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, વિધેય ધારી લઈએ છીએ. તો એ થશે, ધારો કે વિધેય શું કરવાનું, એફ ઓફ એક્સ ધારી લેવાનું. એફ ઓફ એક્સ બરાબર એ થશે એક્સની 1/2. એફ ડેશ એક્સની જરૂર પડશે તો અહીંયા થશે એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ માટે શું થશે 1/2, અહીંયા થશે માઇનસ કરશું એટલે અહીંયા થઈ જશે -1/2 થઈ જશે. એટલે કે એનો મતલબ શું થશે કે આને લખવું હોય તો લખાય 1/2 એક્સની 1/2 આવું થશે ને, અથવા તો 1/2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એક્સ. હવે કિંમત આપેલી છે એને આપણે શું કરી દેવાનું, તો કે કિંમત આપેલી છે એને આપણે એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવવાની થાય. તો કે 401 આપેલા છે તો એને આપણે ફેરવવું હોય તો શું થશે 400 + 1, કારણ કે 400નું વર્ગમૂળ નીકળે પછી વત્તા થતી હોય તો વત્તા કરવાની, ઓછા થતી હોય તો ઓછા, કારણ કે કિંમત છે એ આપણી આની આ જ રહેવી પડે. તો +1 કરવા પડશે. તો +1 થઈ ગયા. એક્સ બરાબર ધારી લઈએ તો એક્સ બરાબર શું થશે 400 ડેલ્ટા એક્સ, એટલે આપણી ત્રુટી જે આવશે એ 1 આવશે. આસન મૂલ્ય મેળવવા માટે તો કે વિધેયની કિંમતની જરૂર પડશે, એટલે કે એક્સ બરાબર જે 400 મળેલા છે એ વિધેયમાં મૂકી દઈશું. વિકલનની કિંમતની પણ જરૂર પડશે તો વિકલનની કિંમતમાં પણ મૂકી દઈશું. વિધેયમાં મૂકીએ તો અહીંયા શું થશે 400 આપેલા છે એનું શું કીધું છે આપણને વર્ગમૂળ. તો 400નું વર્ગમૂળ શું થશે 20. વિકલનમાં કિંમતમાં મૂકી દઈશું તો અહીં થશે 1/2. 400ની થશે વર્ગમૂળ તો અહીંયા થશે 1/2 ગુણ્યા થશે 20, એટલે અહીંયા શું થઈ જશે 1/40. ચલો, ડેલ્ટા એક્સની કિંમત પણ મળી ગઈ છે, એફ ઓફ એક્સની કિંમત પણ મળી ગઈ છે, અને એફ ડેશ એક્સ આની પણ કિંમત મળી ગઈ છે. એટલે હવે આપણે સૂત્ર જે છે એની અંદર કિંમત મૂકવાની રહે. સૂત્ર એટલે કે શું કરીએ છીએ આપણે કે અહીંયા જે પણ કિંમત આપેલી છે નું આસન મૂલ્ય, તો અત્યારે આપણને આપેલું છે 401નું વર્ગમૂળનું આસન મૂલ્ય, તો એ થશે આસન મૂલ્ય. તો આસન મૂલ્ય તો આના બરાબર શું થશે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીંયા થશે એફ ડેશ એક્સ. એક્સ બરાબર આપણને 400 મળેલા છે એટલે અહીં શું થશે, અહીંયા આ રીતે લખો તો વાંધો નથી, એફ ઓફ 400 ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીં થશે એફ ડેશ 400, કારણ કે એક્સ બરાબર આપણને અહીંયા 400 લખેલા છે. ચલો કિંમત મૂકી દઈએ. તો એફ ઓફ 400 તો એની કિંમત આપણને મળી છે અહીંયા 20 વત્તા ડેલ્ટા એક્સ એની કિંમત મળી છે આપણને 1 ગુણ્યા એફ ડેશ 400 તો એની કિંમત મળી છે આપણને 1/40. ચલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આપણને શું મળશે, તો અહીંયા થશે એટલે 20 40 છે એટલે અહીંયા શું થશે 1 હોય તો 0.25 જેવું થશે, એટલે કે અહીંયા થશે 0.025 હશે, કારણ કે 1 ભાગ્યા અહીંયા થશે એટલે 40 એટલે 0.025. સરવાળો કરી દઈશું એટલે અહીંયા આપણને મળશે 20.025. આ આપણો આન્સર થાય. એટલે આસન મૂલ્ય માટે એક જ વસ્તુ યાદ રાખવાની છે, વિધેય ધારો પછી તમને વિકલન કરતાં આવડવું પડે. વિકલન ન આવડે તો આપણને અહીંયા તકલીફ પડે. બાકી જો વિકલન આવડતું હોય તો સિમ્પલ આપણને ખબર છે કે જે પણ વિધેય આવ્યું એનું વિકલન, અને વિકલનમાં સિમ્પલ જ છે, શું કરવું છે ઘાત છે એ આગળ આવશે, એક ઘાતમાં ઘટાડો, એટલે કે એમાંથી એક માઇનસ કરી દો, જે સાદુરૂપ આવે એ તમારું વિકલન થઈ ગયું. કિંમતને એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવી દઈશું, મોટી સંખ્યા આપણી એક્સ થાય
નાની સંખ્યા આવે એ ત્રુટી, એટલે કે ત્રુટી હાવ નાનામાં નાની હોય એ આપણું થાય ડેલ્ટા એક્સ. વિધેયની કિંમતની જરૂર પડશે એટલે એક્સની કિંમત આવશે એ વિધેયમાં મૂકી દઈશું. વિકલનની કિંમતની પણ જરૂર પડશે એટલે વિકલનમાં મૂકી દઈશું. વિધેયની કિંમત આવી વિકલનની, અને આ ડેલ્ટા એક્સ જે પણ કિંમતનું આસન મૂલ્ય કીધું હોય એનું આસન મૂલ્ય, તો એના માટેનું સૂત્ર એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. એફ ઓફ એક્સની કિંમત મૂકી દેવાની, ડેલ્ટા એક્સની કિંમત મૂકી દઈશું, એફ ડેશ એક્સની કિંમત, અને આનું સાદુરૂપ આપ્યા પછી આની સાથે સરવાળો કરી દો. આપણને જે મળે એ ફાઇનલ આન્સર મળે. તો સેમ આપણે આ રીતે એક્ઝામ્પલ છે અને કાઉન્ટ કરીએ કાંઈ, એટલે કે એક્ઝામ્પલ જે આપેલું હતું આપણને 10મો એ આ રીતે થશે. ચલો એની પછીના એક્ઝામ્પલની વાત કરીએ કે 11મો કેવી રીતે થાય. ચલો 11મા એક્ઝામ્પલની વાત કરીએ કે 11મો એક્ઝામ્પલ આપણને આપેલો છે. અહીંયા કિંમત આપણને આપેલી છે 0.0037 એનું વર્ગમૂળ કીધું છે. જો વર્ગમૂળ ચતુર્થમૂળ આવું કે તો આપણને સિમ્પલ સીધું જ ખબર પડે કે કેલ્સીમાં કેટલો આન્સર આવે. તો આપણને આપણું છે 0.0037 એનું વર્ગમૂળ, સીધું વર્ગમૂળ કરો એટલે શું આવશે? અહીંયા 0.0608 છે, આટલો આન્સર આવવો પડે. તો આપણે તો અહીંયા સિમ્પલ જે લોજિકથી ગણતા હતા એ જ લોજિકથી ગણવાનું થાય. ગણતરી માગે તો અહીં શું થશે? તો કે પહેલાં આપણે સૌથી પહેલાં વિધેય ધારવું પડશે, એટલે કે ધારો કે વિધેય એફ ઓફ એક્સ આના બરાબર શું થશે? એક્સની 1/2, એટલે કે એક્સની 1/2 એટલે કે એક્સનું જે આપણને ઘાત આપેલી છે અહીંયા ઘાત લખવાની થાય. વિકલનની જરૂર પડવાની છે એટલે તરત જ આપણે એનું વિકલન કરી દઈશું. તો કે એફ ડેશ એક્સ, તો અહીંયા થશે ઘાત આગળ આવશે, એક ઘાતમાં ઘટાડો થશે, એક ઘાતનો ઘટાડો કરે એટલે -1/2 થશે. અથવા તો આને લખવું હોય તો શું લખાય? 1/2 એક્સની 1/2. આ આપણી કિંમત થઈ. એ શાની કિંમત થઈ ગઈ? તો અહીંયા થઈ ગઈ એ આપણી વિકલનની કિંમત થઈ ગઈ. સોરી, વિકલનવાળું વિધેય આપણને મળ્યું. હવે આપણે જે કિંમત આપેલી છે 0.0037 આને એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવું હોય તો આપણને ખબર છે કે 0.0036 પ્લસ અહીંયા થશે 0. શું થઈ જશે? અહીંયા 0001 શું થશે? એક્સ, તો કે પહેલો એક્સ આપણને જે અહીંયા કિંમત મોટી છે આપણો એક્સ થઈ જશે એટલે અહીંયા થશે 0036. ડેલ્ટા એક્સ શું મળશે આપણને? તો અહીંયા થશે ડેલ્ટા એક્સ બરાબર થશે 0001. શાના માટે આપણે ફેરવું? કારણ કે વર્ગમૂળ કરવું છે. તો વર્ગમૂળ એટલે શું થશે? 0.0036 એનું વર્ગમૂળ કરવાનું છે. તો આનું વર્ગમૂળ આપણને મળશે એટલે કિંમત મળશે. એટલા માટે આપણે આને આ રીતે કન્વર્ટ કર્યું. તો અહીંયા થશે એક્સ બરાબર 0036 એને વિધેયમાં મૂકી દઈશું અને અહીંયા થશે 0.0036 વિધેયની કિંમત વિકલનમાં મૂકી દઈશું એટલે વિકલનની કિંમત પણ આપણને મળી જશે. ચલો વિધેયમાં મૂકીએ. તો વિધેય આપણે અહીંયા ધારેલું છે. શું ધારેલું છે? 0.0036 એની 1/2 એટલે આ શું થશે? 0.06 આવું થશે. નો થાય ડાયરેક્ટ આવડે તો સિમ્પલ આપણે શું કરી દેવાનું? અહીંયા જે છે કેલ્સી આપણી જોડે હોય એનું વર્ગમૂળ કાઢી નાખશો એટલે શું થશે? 0.06. વિકલનવાળું વિધેય છે એમાં મૂકી દઈશું તો અહીં થશે 1/2 કિંમત અહીંયા મૂકશો એટલે અહીંયા થશે 0.0036 એની અહીંયા થશે 1/2. આનો મતલબ શું થશે? 1/2 ગુણ્યા 0.06 સાદુરૂપ આપી દઈશું એટલે અહીંયા શું થશે? 1/0.12 આવું થશે. વિધેયની કિંમત મળી ગઈ છે, વિકલનના વિધેયની કિંમત મળી ગઈ છે અને ડેલ્ટા એક્સ ત્રણે આપણને કિંમત મળી ગઈ છે. તો સૂત્રની અંદર મૂકી દઈશું. સૂત્ર એટલે શું થશે? કે જે પણ આપણને કિંમત સંખ્યા આપેલી છે
એનું આસન મૂલ્ય તો આના બરાબર સૂત્ર શું લખાય? તો આપણને સૂત્ર ખબર છે. શું સૂત્ર થશે? તો કે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ શું થશે? એફ ડેશ એક્સ. આ આપણું સૂત્ર છે. એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. કિંમત મૂકી દઈએ એફ ઓફ એક્સ. તો આપણને એફ ઓફ એક્સની કિંમત મળી છે 0.06 વત્તા ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ આપણને મળ્યા છે 0.0001 ગુણ્યા અહીંયા શું મળ્યું છે? એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ મળ્યા છે આપણને 1/0.12. ચલો સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપી દઈશું. ચલો સાદુરૂપ આપીએ એટલે કેવી રીતે મળશે આપણને? 0.0001 ડિવાઈડ બાય 0.12. એટલે આ કિંમત થઈ ગઈ. અને પ્લસ સીધું સાદુરૂપ લખી દઉં છું અહીંયા. પ્લસ અહીંયા થશે એટલે 0.6. તો એનો જવાબ આપણને મળશે. એટલે કે આપણને જે ડાયરેક્ટ સીધું વર્ગમૂળ કાઢેલું હતું ત્યારે આપણને આન્સર આટલો મળેલો હતો. એટલે આ થશે 0.0608. આ આપણો ફાઇનલ આન્સર થાય. એટલે કે આસન મૂલ્ય મેળવવા માટે સિમ્પલ જ લોજિક છે અને એમાં વધારે કોઈ માથાકૂટ કરવાની થતી નથી. વિધેય આવડવું પડે ધારતા, એનું વિકલન કરતાં આવડે. સંખ્યાને એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવી દેવાની. મોટી કિંમત એક્સ, નાની કિંમત ડેલ્ટા એક્સ. એક્સની કિંમત હવે આ વિધેયમાં મૂકી દઈશું, એના વિકલનમાં મૂકી દઈશું. આ ત્રણ કિંમત આવે એટલે એના આસન મૂલ્ય માટેનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. આથી આપણું આસન મૂલ્યનું સૂત્રથી કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે આન્સર થશે. એટલે આ આપણો આન્સર થાય. ચલો 12મો એક્ઝામ્પલ ગણીએ. 12મા એક્ઝામ્પલમાં આપણને રકમ આપેલી છે, આસન મૂલ્ય માટેનો જ છે સેમ. એની અંદર એને રકમ આપેલી છે 26.57 આપેલા છે. અહીંયા આપેલું છે 26.57. અને એના માટે આસન મૂલ્ય મેળવવાનું કીધું છે અને એનું આપેલું છે ને 1/3 આપેલું છે. ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું? વિધેય ધારી લઈશું. તો અહીં શું થશે? ધારો કે એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ બરાબર શું થઈ જશે? તો કે એક્સની અહીંયા આપેલી છે આપણને 1/3 છે. 3 છે ને? હા, 1/3 આપેલી છે. વિકલનની જરૂર છે એટલે આપણે વિકલન કરી દઈશું. તો કે એફ ડેશ એક્સ બરાબર થશે 1/3 અને અહીં એક્સની થશે -2/3. ઘાત આગળ આવી ગઈ, એક ઘાતમાં ઘટાડો થઈ ગયો એટલે અહીંયા થશે -2/3. અથવા તો આને લખવું તો આને શું લખાય? 1/3 એક્સની અહીંયા થશે 2/3. આ આપણને મળ્યું એ આપણું વિકલનવાળું વિધેય મળ્યું. આ સંખ્યા છે એને આપણે શું કરી દઈશું? એક્સ પ્લસ ડેલ્ટા એક્સમાં કન્વર્ટ કરી દેવું છે. તો થશે 26. અહીંયા આપણને આપેલા છે 57. તો આને આપણે કન્વર્ટ કરવું હોય તો શું લખાય? તો અહીંયા થશે 27 કરીએ તો માઇનસ કરવા પડશે, કારણ કે અહીંયા શું કિંમત થશે આપણી? જે આપેલું છે ઘનમૂળ છે, તો ઘનમૂળ માટે 25 ના થાય, કારણ કે 25નું ઘનમૂળ ન નીકળે. 26.57 છે તો નજીકની કિંમત કઈ થાય? તો કે 27 થશે. એટલે 27 થઈ ગયું. તો 27 માઇનસ અહીંયા જે આપણને કિંમત આપેલી છે આટલી કિંમત બાદ કરીએ એટલે એટલી બાદ કરીએ એટલે થઈ જશે. તો અહીંયા થશે 26. અહીંયા આપણને આપેલા છે 57. એટલે અહીંયા શું થશે? -0.43 થશે. એટલે -0.43 કરી દઈએ એટલે કિંમત મળી જશે. ચલો એક્સ તો કે અહીંયા થઈ ગયા 27. ડેલ્ટા એક્સની વાત કરીએ તો અહીંયા થઈ ગયા અહીંયા થશે 43. ચલો એક્સ બરાબર આપણે શું કરી દઈશું? 27 છે એને વિધેયમાં મૂકી દઈશું. એફ ડેશ એક્સ એટલે કે એફ ડેશ એક્સની અંદર મૂકી દઈશું. વિધેયમાં મૂકીએ તો અહીંયા શું થશે? 27ની 1/3 એટલે અહીંયા શું મળશે આપણને? 3 થઈ જશે.
વિકલનવાળી કિંમત છે એની અંદર મૂકી દઈશું. અહીંયા થશે 3 ગુણ્યા 1/3 ગુણ્યા 27ની શું થશે 2/3. ચલો સાદુરૂપ આપી દઈએ એટલે 3 થશે. ઘનમૂળ કરીએ એટલે અહીંયા થઈ જશે 3, એનું પાછું ગુણ્યા વર્ગ કરીએ એટલે એ થશે 9, અને થશે 1/27. આવું થઈ જશે. આ થઈ ગયા. એટલે કે આપણને વિધેયની કિંમત મળી ગઈ, એના વિકલનની કિંમત મળી ગઈ, અને આપણને અહીંયા ડેલ્ટા એક્સ મળી ગયા છે. તો હવે જે પણ સંખ્યા આપેલી છે એટલે કે આપણને અહીંયા આપેલા શું આપેલા છે 26.57, એનું 1/3નું આસન મૂલ્ય. આસન મૂલ્ય. તો એના માટેનું સૂત્ર શું કરવાનું અહીંયા? તો કે અહીંયા થશે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીંયા થશે એફ ડેશ એક્સ. બુક મુજબ ગણો તોય વાંધો નથી, આ સૂત્રથી ગણો તોય વાંધો નથી, બે રીતે ગણી શકાય. સેમ જ આવશે આન્સર, કોઈ ફરક પડે નહીં. એટલે અહીંયા થશે તો કિંમત મૂકી દઈએ એફ ઓફ એક્સ એટલે અહીંયા થઈ ગયા 3 વત્તા ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સની કિંમત આપણને અહીંયા આપેલી છે -0.43, અને એફ ડેશ એક્સ, તો એફ ડેશ એક્સની કિંમત મળી આપણને 1/27. ચલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે 0.43/27, એટલે આપણને મળશે અહીંયા કિંમત 0.0159. એ જે છે એ 3માંથી બાદ કરી દઈશું એટલે આપણને અહીંયા કિંમત મળશે 2.9841. આ જે છે એ આપણને આસન મૂલ્ય મળી ગયું. એટલે કે આનું પછી સાદુરૂપ આપી દો એટલે આસન મૂલ્ય આપણને આ રીતે મળી જાય. એટલે કે આસન મૂલ્ય માટે આપણે બીજું કંઈ જ નથી કરવાનું, વિધેય એનું વિકલન કરતાં આવડે. આ સંખ્યાને આપણે ખાલી એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવવાની થાય. કેવી રીતે ફેરવવી? તો અહીંયા જે પણ ઘાત છે એ સંખ્યાની નજીક, મોટી કે નાની, નજીકની જ હોવી જોઈએ. એવી કઈ સંખ્યા કે જેનું ઘનમૂળ કીધું તો ઘનમૂળ, ચતુર્થમૂળ કહે તો ચતુર્થમૂળ નીકળવું પડે. એ સંખ્યા પછી વત્તા થાય તો વત્તા કરવાના, ઓછા થાય તો ઓછા. એ અહીંયા છે એ ડેલ્ટા એક્સ એટલે કે 2Tમાં આવી જશે. વિધેયમાં મૂકી દઈશું એટલે વિધેયની કિંમત મળી જશે, એક્સની કિંમત. વિકલનની અંદર વિકલનવાળું વિધેય છે એમાં એક્સની કિંમત મૂકી દઈશું એટલે એના વિકલનની કિંમત મળી જશે. આસન મૂલ્ય માટેનું સૂત્ર એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. એફ ઓફ એક્સની કિંમત મળી છે એ, ડેલ્ટા એક્સની કિંમત છે એ ઇન્ટુ એફ ડેશ એક્સની કિંમત. સાદુરૂપ આપો એટલે તમને ફાઇનલ આન્સર મળે. એટલે આપણો એક્ઝામ્પલ જે છે એનો આન્સર આ રીતે થાય. ચલો એની પછીનો એક્ઝામ્પલ છે એની વાત કરીએ આપણે. 81.5 આપેલા છે. 13મો એક્ઝામ્પલ છે એમાં 81.5 એનું ચતુર્થમૂળ કીધું છે. શું કીધું છે ને અહીંયા આપણને આપેલો છે 11મો એક્ઝામ્પલ છે. ચલો 12મો 26.57 વાળો ગણ્યો. ચલો એટલે અહીંયા આપણને આપેલો છે 13મો એક્ઝામ્પલ આવી ગયા. 13મો આપણને આપેલો છે. ચલો 13મો એક્ઝામ્પલ છે. 12મો ગણ્યો આપણે, 13મો એક્ઝામ્પલ આવ્યા. 13મો એક્ઝામ્પલ આપણને આપેલો છે 81.5, એની 1/4 છે. જો આ એક્ઝામમાં પૂછાણું હોય તો આ તો આપણે સીધો ગણીએ કે નહીં, કારણ કે સીધો કેવી રીતે થશે તો કે આપણને ખબર છે કે 81.5 એનું 2 વાર વર્ગમૂળ એટલે અહીંયા શું થશે 3.0046 જેવું થાય. તો અહીંયા આપણે આને ગણવું હોય તો પહેલાં વિધેય ધારવું પડશે. તો શું કરી દઈશું? સૌથી પહેલાં વિધેય. તો વિધેય કેવી રીતે? તો કે થશે ધારો કે એફ ઓફ એક્સ બરાબર શું થશે અહીંયા? તો કે અહીંયા થશે એટલે એક્સની 1/4 થાય. વિકલનની જરૂર પડવાની છે તો અહીં થશે એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ શું થશે? ઘાત આગળ આવી જશે 1/4, અને અહીંયા થશે એક્સની અહીંયા થઈ જશે એટલે શું થશે 3/4. આવું થઈ ગયું. સોરી માઇનસ આવશે. સાદુરૂપ આપી દઈએ એટલે એ થશે 1/4 એક્સની એ થશે 3/4. એટલે આ વિધેય છે એનું વિકલન મળી ગયું. આ સંખ્યા છે
એફ ઓફ એક્સ 81.5 એને આપણે શું કરવાનું એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવવાનું. તો આને ફેરવવું હોય તો આના બરાબર શું થશે તો કે અહીંયા થશે ચતુર્થ મૂળ છે તો કોનું નીકળશે 81નું એટલે અહીંયા થશે 81 વત્તા શું થઈ જશે અહીંયા 0.5. ચલો એક્સ તો એક્સ બરાબર શું થશે 81 ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ શું થઈ જશે અહીંયા 0.5 થશે. ચલો એક્સની કિંમત જે આપણને મળી છે એને વિધેયમાં મૂકી દઈશું એટલે વિધેયની કિંમત મળી જશે. વિકલન છે એની અંદર મૂકી દઈશું એટલે વિકલનની કિંમત મળી જશે. આસન મૂલ્યના સૂત્રમાં વિધેયની એફ ડેશ એક્સ અને ડેલ્ટા એક્સ મૂકી સાદુરૂપ આપવાનું રહે. ચલો વિધેયની અંદર મૂકીએ તો અહીં શું થશે 81ની 1/4 તો આનો મતલબ શું થશે અહીંયા 3 1/4 અહીંયા થશે એટલે 81 એની 3/4 એટલે અહીંયા શું થશે 3 એટલે 27 ગુણ્યા 4 કરી દઈશું કારણ કે અહીંયા આપણને મળ્યા ઘનમૂળ કરશું એટલે 3 આવશે 3નું 3 ઘાત કરશો એટલે 27 થશે એના ગુણ્યા 4 એટલે અહીંયા થશે 27 ગુણ્યા 4 એટલે થશે 108. ચલો 81.5ની 1/4 નું આસન મૂલ્ય તો આના બરાબર શું થશે તો કે સૂત્ર આપણને ખબર છે કે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ શું લખાય એફ ડેશ એક્સ. ચલો કિંમત મૂકી અને સાદુરૂપ આપી દઈએ તો આન્સર કેટલો મળે છે તો અહીંયા થશે એટલે એફ ઓફ એક્સની વાત કરીએ તો એફ ઓફ એક્સ આપણને કિંમત કેટલી મળી છે તો કે 3 વત્તા ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સની કિંમત આપણને કેટલી મળી છે તો કે અહીંયા છે 0.5 ગુણ્યા એફ ડેશ એક્સ તો એફ ડેશ એક્સની કિંમત કેટલી મળી આપણને 1/108. ચલો સાદુરૂપ આપી દઈએ તો એ થશે 0.5 ભાગ્યા 108 એટલે અહીંયા આપણને મળશે 3 પોઈન્ટ અહીંયા થશે એટલે 0.04613 આ આપણો ફાઇનલ આન્સર થાય. એટલે કે આપણે અહીંયા જે એક્ઝામ્પલ ગણીએ છીએ સિમ્પલ જ એક જ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલો બધા આવે છે કે જેમાં કોઈ પણ જાતનું સિમ્પલ રીતે વિચારો અને આપણને આન્સર છે ઇઝીલી મળી જાય. એટલે આ જ રીતે આપણે એક્ઝામ્પલ છે એને કાઉન્ટ કરી અને સિમ્પલ રીતે જ કાઉન્ટ કરવાના છે. શું કરવાનું થાય સૌથી પહેલાં કોઈ પણ સંખ્યા ખાસ યાદ રાખજો સંખ્યાનું આસન મૂલ્ય કે ત્યારે શું કરવાનું સૌથી પહેલાં વિધેય ધારી લઈશું. કેવી રીતે ધારવાનું તો કે એફ ઓફ એક્સ જે પણ સંખ્યા આપેલી છે એની જગ્યાએ એક્સ ઘાત આપેલી હોય એ એક્સની ઘાત એનું વિકલન તો વિકલન તો આપણને આવડે છે ઘાત આગળ આવશે એક ઘાતમાં ઘટાડો થાય એટલે 1/4 -1 કરશું એટલે અહીંયા જે ઘાત વધે એ વિકલનની ઘાત હશે માઇનસ આવશે એટલે એને પ્લસ કર્યું તો 1/છેદમાં લઈ લઈશું એટલે પ્લસ થઈ જશે. આ સંખ્યાને એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં કન્વર્ટ કરી દેવાની. આ રીતે લખો તો વાંધો નથી અથવા તો અહીંયા તમે આ રીતે ન લખો અને અહીંયા લખી દો કે આમ એક્સ વત્તા ડેલ્ટા એક્સ કદાચ આ રીતે લખો અને પછી તમે લખો તો વાંધો નથી કે આ છે તો એ થશે એટલે 81 વત્તા 0.5 આમ અલગ લખો તોય વાંધો નથી બાજુમાં બતાવે પછી એક્સ ડેલ્ટા એક્સ બે ધારી લો તોય વાંધો નથી સીધું આમ લખો તો પણ કોઈ વાંધો નથી. એક્સની કિંમત એવી એ વિધેયમાં મૂકી દઈશું એના વિકલનમાં મૂકી દઈશું એટલે આપણને ત્રણેય કિંમત મળશે વિધેયની એના વિકલનની અને ડેલ્ટા એક્સ આપણને અહીંથી મળી ગયા. આ ત્રણેય કિંમત સૂત્રમાં મૂકી સાદુરૂપ ખાલી આપવાનું છે. સાદુરૂપ આપો એટલે આપણને ફાઇનલ આન્સર મળે. તો સેમ આપણે આ જ રીતે એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં પાછા સેમ આ જ વેથી કન્ટિન્યુ કરીશું અને બાકીના એક્ઝામ્પલ છે એ પાછા સોલ્વ કરીશું. ઓકે દોસ્તો, થેન્ક યુ.